તો મિત્રો ફાઇનલી અંકિતે બધા ડીશો મૂકીને કમ્પ્લીટ સાફ કરી આલી છે અને હવે જમીશું. અંકિત કે બહુ ભૂખ લાગી ઉતાર કરે હવે. વેલકમ ટુ બેક ટુ બોલને જે બોલું વેલકમ બેક ટુ માય ન્યુ વેલકમ બેક ટુ માય ન્યુ હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ગાઈઝ. મને આવું ફાવે છે એટલે આવું બોલું છું. અને અરુણ્ય તને કેવું ફાવે છે? વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફરી એકવાર આપણે દેશી લાઈફસ્ટાઈલ બ્લોગ લઈને આવી ગયા છે. તો આજનો બ્લોગ રહેવાનો છે આપણે એકદમ ફાર્મિંગનો. તો જોઈ શકો છો તમે નહેરના પાણીથી આપણે પાણી વારીએ છીએ ડીઘાભાઈના ખેતરમાં. તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બરાબર છે. તમને જોવા મળશે કે કઈ રીતે નહેરના પાણીમાં આપણે હેડઅપ કરવું પડે છે, કઈ રીતે પાણીનું લેવલ ઊંચું કરવું પડે છે, પછી ખેતરમાં પાણી ચાલુ થાય છે. તો કન્ટિન્યુ મિત્રો હવે હેડઅપ કરવાનું ચાલુ કરી દીધું છે અમે, બરાબર છે. તો આગળ હજુ અમે હેડઅપ કર્યો નહીં, કરવાનો છે, બરાબર. તો જોઈ શકો છો અર્જુનકા બધું બોધે અલ્પેશને મોકલ્યો છે પાર્યું ચેક કરવા. અને હવે આ તાર બાર બોધ દીધા છે અમે, બરાબર છે. તો હેડઅપ થઈ જાય એટલે પાણી લગભગ તો પારિયામાં ચાલુ થઈ જ ગયું છે પાણી. જો આ છે નર, અહીંયા આગળ નર છે, એ આરો નર, એ નર પાણી ચાલુ થઈ ગયું છે, બરાબર છે. તો ફાઇનલી મિત્રો પટેલના ચણા ઉપાડવાનું ચાલુ છે. મોંમાં આવ્યા નહીં હજુ, મોંમાં છે ગામમાં, એટલે એવા આવે પછી આપણને ખાવાના મળશે કદાચ. તો ફિલહાલ હવે કન્ટિન્યુ રહેજો, બરાબર. તો મિત્રો ફાઇનલી પાણી હવે ચાલુ થઈ ગયું. એક પારી પૂરું હોય થઈ જવાયું. અર્જુન કાકા ગયા છે એ બાજુ વાળા, બરાબર. અને પેલી બાજુ અલ્પેશ વાળા છે. બે બાજુથી પાણી ચાલુ થઈ જાય. આ બાજુથી આવી ચાલુ થઈ જાય, પેલી બાજુથી પેલું ચાલુ થઈ જાય. તો હવે એડપ રેડી થઈ ગયો. એડપ કરવાની જરૂર નહીં, બરાબર. હવે ખાલી આપણે પાણી એ કરવાની જરૂર છે. તો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી હેડપનું તાર થોડા તૂટી ગયા હતા, એટલે પેલી સાઈડથી તૂટી ગયેલો, કારણ કે પાણીનું પ્રભાવ બહુ વધી ગયો, હેડપ વધારે થઈ ગયું. એટલે લેવલ જો આખું એક 2 પગથિયાનું ઊંચું લેવલ થઈ ગયું છે. આમ વોટરફોલ પડે. તો મિત્રો જોઈ લો એકદમ ઉપર આવી ગયું પાણીનું લેવલ. તો કન્ટિન્યુ રહેજો, બરાબર. તો ફાઇનલી મિત્રો ડીઘાભાઈ નાસ્તો લઈને આવી ગયા છે, અને અલગ નાસ્તો લાવે એવું કહે એટલે જોઈ લઈએ આપણે શું છે. હા લે લે સારું અલગ જ છે પાછો. તો મજા આવશે મિત્રો. પાણી ચાલુ થઈ ગયું મારે તો. તો હવે પેલો નાસ્તો કરી લઈએ. જોઈ લો મિત્રો એક નંબર નાસ્તો, બરાબર છે. તો કન્ટિન્યુ. મિત્રો જોઈ શકો છો તમે એક યુટ્યુબર આવેલા ડીઘાભાઈની મુલાકાત લેવા, બરાબર. તો જાય છે અત્યારે ડીઘાભાઈ અમને બોરો ખાવા લઈ જાય છે. પેલા એક નંબરનો જે બોરો છે ને એમાં એ બોરો એમને ખાવા લઈ જાય છે. એક નંબરની બોર ડીઘાભાઈ કે એક નંબરની બોર છે. હા એક નંબરની બોર છે, બરાબર. તો ફિલહાલ 11 વાગી જાય ને 1 2 3 4 ચોથા પારિયામાં પાણી ચાલુ છે. અને અમારે જવાનું છે બહાર, ફ્રેન્ડના મેરેજમાં જવાનું છે, બરાબર. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, કન્ટિન્યુ રહેજો, જોવાની મજા આવશે. તો અને ચેનલ પર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો. હવે આપણે વોચ ટાઈમ તો થોડો ઘણો હેડ જ છે, બરાબર. અને સબસ્ક્રાઈબરની ખાસ જરૂર વધારશે. તો મિત્રો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. હા એકવાર કરીને તો ફરી બીજી વાર સબસ્ક્રાઈબ કરી દો, બરાબર. કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ ઘેર જઈને નહીં ધોઈને તૈયાર થઈને પછી જઈએ આપણે કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો 2 જણા હેડે લગનમાં અને આપણે ભાઈ હેડે લગનમાં. તમારે આવું છે મિત્રો? અંકિતના મમ્મી છે. તો જઈએ બરાબર, અંકિતના હેડે આપણે જઈએ તો તમને બતાવીએ આગળનો માહોલ, બરાબર. તો કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે. અંકિત આપત જો સારો જોતોય નહીં અંકિત. તો મિત્રો હવે જઈએ છીએ, બરાબર. આપણે હિતાન અનિલને મળીએ
મુલાકાત કરીએ તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તમને બતાવો અંદર, બરાબર. હિતો અનિલ બધાએ તમને બતાવો તો કન્ટિન્યુ. મિત્રો જોઈ લો, આ છે જમણવારીની વ્યવસ્થા, બરાબર. લાઈવ ઢોકળા હોય એવું લાગે, ખમણ તો સંજા સારું છે. શું શું કહીશ બોલ વિડીયો કશું કહેવું કશું નહીં કહેવું. મિત્રો મેહુલ મળે આપણને, પણ થોડોક એવો કોમમાં વ્યસ્ત છે એટલે હવે નહીં મળી શકતું. બરાબર તો બરોબર હવે વિડીયો લેવા દે. તો મિત્રો વરરાજા આવ્યા છે આપણને મળો, બરાબર. શું કહી તા શાંતિ? તો મિત્રો આ છે વરરાજા, એ મેહુલ ને લઈ લેવા દે વિડીયો. શું કહીશ અમારા બ્લોગનું શું કહીશ? કશું નહીં. તો મિત્રો ફાઇનલી અંકિત એ બધા ડીશો મૂકીને કમ્પ્લીટ સાફ કરી આલી છે અને હવે જમીશું. અંકિત કે બહુ ભૂખ લાગી, ઉતાર કરે હવે. તો જે જમવાનું લેવા તો કન્ટિન્યુ મૂકી દેજે બે અંકિત. પછી આવીશું તમારી મૂકી દઉં થોડો. હા શું કેમેરામેન છે જ ને આપણે જો હતો ને. મગ તમે નહીં બોલાવો એટલે યાર બકુ. ના ના સાચી વાત છે, સાચી વાત છે. જોવો તો ના ના સાચી વાત છે. તમને ખબર સી એટી પટી મીરો ચારા વેલ્ડિંગનું કામકાજ ચાલે એટલે. તો ફાઇનલી મિત્રો આપણે બમીને આપણે વરરાજાને મળ્યા પ્રોપર, બરાબર. આપણે જે વ્યવહાર હતો વ્યવહાર પણ લખાઈ દીધો અને હવે નીકળીએ છીએ ઘર તરફ. તો તમે જોઈ શકો છો અંકિતભાઈ વધારે ખાધું છે એટલે અંકિતભાઈને આવે છે ઊંઘ, એટલે આપણે જઈએ, બરાબર. ઘેર તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે. ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે એટલે વધારે છે જમાઈ ગયું એવું લાગે, એટલે થોડોક આરામ કરીએ, બરાબર છે. તો ફિલહાલ તો કન્ટિન્યુ રહેજો. આજનો બ્લોગ આપણો થઈ ગયો છે બહુ લોંગ, એટલે આપણે આજના બ્લોગને અહીંયા એન્ડ કરીશું. તો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, કોમેન્ટ જરૂરથી કરી દેજો અને આવો સપોર્ટ મિત્રો કરતા રહેજો, બરાબર. કારણ કે આવા સપોર્ટની ખાસ જરૂર છે. તો આજના માટે આટલું જ. મળીએ કાલે નવા ટોપિક, નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.